વાત કરવા માંગુ છું કે જે પોલીસ અધિકારીઓ અને જે પોલીસ કર્મીઓ નિષ્ઠાપૂર્વક ગુજરાતીઓની સેવા કરે છે, ગુજરાતીઓને સુરક્ષા આપે છે, અને ગુજરાત કોંગ્રેસ તરફથી હું સેલ્યુટ કરું છું, પણ આવા લાચિયા પોલીસ અધિકારીઓ કે જે પ્રોબેશન પીરિયડમાં હોય છે, હજી તો ટ્રેનિંગ પણ એમની પૂરી નથી થઈ, હજી તો પોલીસ સ્ટેશનની જીઓગ્રાફી વિશે જાણકાર બી નથી, અને આવી રીતે 1-1 લાખ રૂપિયાની લાંચ લેવાનું શરૂ કરે છે, એ લોકો સસ્પેન્ડ નહીં ટર્મિનેટ થવા જોઈએ, કારણ કે ઓલરેડી એ લોકો 5 વર્ષના પ્રોબેશન પીરિયડ ઉપર છે. તો ગુજરાત સરકાર એને ટર્મિનેટ કેમ નથી કરતી? આજે ગુજરાતની જનતાની વિડંબના તો જુઓ કે એક તરફ નકલીના કારણે હાહાકાર ફેલાઈ ગયો છે, અને અસલી પાસે જાય છે તો ખોફ અને આતંકનો સામનો કરવો પડે છે. માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીના ગૃહ ખાતાની ખસ્તા હાલત હું તમને એક ડેટા ઉપરથી આપવા માંગુ છું. વર્ષ 2019માં 417 એસીબી દ્વારા ગુજરાતમાં 417 લાંચ રૂશ્વતના કેસ થયા, એમાંથી 101 પોલીસ કર્મીઓ. 310 2020માં કેસ થયા, એમાં 107 પોલીસ કર્મીઓ. વર્ષ 2023માં 283 લાંચ રૂશ્વતના એસીબીના ઓફિશિયલ કેસ થયા, એમાં 94 પોલીસ કર્મીઓ. 38.7 લાખ રૂપિયાની લાંચ. આ વિચારો તમે કે હર્ષભાઈ સંઘવીનું ગૃહ ખાતું કઈ તરફ જઈ રહ્યું છે? ગુજરાતમાં નંબર 1 ખાતું જો કોઈ બની ચૂક્યું હોય લાંચ લેવામાં, તો એ અન્ય ખાતાને સાઈડ ઉપર, મહેસૂલ વિભાગને બી સાઈડ ઉપર મૂકીને પોલીસ ખાતું બની ચૂક્યું છે. તમામ પોલીસ કર્મીઓ એવા નથી હોતા, હું સ્વીકારું છું, પરંતુ તમે જો કે વડોદરામાં 2009માં આવા જ એક પીએસઆઈ હતા, એક કોન્સ્ટેબલ હતા, એ લાંચ લેતા પકડાયા અને એ થોડાક મહિનાઓ માટે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. 2015ની જે ટ્રાન્સફરનું લિસ્ટ આવ્યું એમાં એમને રાજકોટ બદલી કરી દેવામાં આવ્યા. એટલે આ જે ભાઈ છે, જે ભાઈ આજે આ પંચમહાલ જિલ્લામાં પકડાયા છે, એમનું પણ તમારી પાસે ન્યૂઝ આવશે, તમારા દ્વારા ગુજરાતની જનતાને જાણવા મળશે રોનકભાઈ, કે થોડાક સમય માટે અડધા પગાર ઉપર સસ્પેન્શન ઉપર રહેશે અને પછી એમને કોઈક જિલ્લામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે, ટર્મિનેટ નહીં કરવામાં આવે. આમ તો કાયદો એવું કહે છે કે પ્રોબેશનમાં જો તમે કોઈ પણ ગુનો કરતા કોઈ પોલીસ કર્મી અથવા લાંચ રૂશ્વત લેતા પકડાય તો એમને સીધા ટર્મિનેટ કરવામાં આવે, પણ ટર્મિનેટ નથી થતા. એનું કારણ છે કે સ્ટેશનથી લઈને ગાંધીનગર સુધી હપ્તાખોરી છે. આ જે લોકો પણ આ જે લાંચખોરીના મામલામાં પકડાય છે, એ લોકો પીએસઆઈ કેવી રીતે બન્યા છે તમે પણ સારી રીતે જાણો છો, હું પણ સારી રીતે જાણું છું. એટલે આ ગાંધીનગર સુધીની હપ્તાખોરી બંધ નહીં થાય ત્યાં સુધી વારંવાર ગુજરાતની જનતાને સહન કરવાનું. સાથે છેલ્લું એટલું કહી દઉં રોનકભાઈ, કે આ લાંચ લેવાવાળો વ્યક્તિ એકલો લાંચ નથી રહેતો, સાથે જે આપવાવાળો વ્યક્તિ હોય છે એની મજબૂરી, દુઃખ, એનું વેદના, એનો ગુસ્સો, એની ચિંતાને પણ નોટના માધ્યમ દ્વારા લે છે, એ પણ એને સમજવું પડશે. તમે જો કે આજે ભારત દેશની હાલત તમે જો, ન ખાઉંગા ન ખાને દૂંગા બોલવાવાળા પ્રધાનમંત્રીજીના રાજમાં જ્યારે આખા ભારત દેશનો ભ્રષ્ટાચારનો ક્રમાંક 96 નંબર ઉપર આવી જતો હોય, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રેકોર્ડ પ્રમાણે આપણે 96 નંબરની પોઝિશન પર આવી જતા હોય, તો ડબલ એન્જિનની સરકાર છે ગુજરાતમાં. આ સ્વાભાવિક વાત છે કે ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર વધવાનો છે, પરંતુ જ્યાં સુધી તમે આવા લોકોને પ્રોપર વેથી ટ્રીટ નહીં કરો, તમારી ચાર્જ ફ્રેમો બરાબર નહીં બનાવો, ત્યાં સુધી આ સજા નહીં થાય. મને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવો કોઈ આંકડો નહીં આપી શકે કે અત્યાર સુધી આ જે આંકડા મેં તમને બતાવ્યા કે લાંચ લેતા પોલીસવાળા ઉપર કેટલા લોકોને સજા થઈ છે. હા, જેલમાં ગયા હશે, મે બી બેલ ઉપર છૂટી ગયા, પછી પાછા નોકરી પર આવી ગયા, સજા કોઈને નથી થઈ રોનકભાઈ. જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી કાયદાનું કાનૂન નહીં કરી શકે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.